ભાઈ અને બહેન એ આપણા મા બાપે આપેલી વૃદ્ધાવસ્થા માટે રાખેલી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. આપણે નાના હતા ત્યારે ભાઈ અને બહેન જ સૌથી નજીકના મિત્રો હતા. દરરોજ સાથે રમતા, જમતા, ઝઘડતા, છતાં પણ એકબીજા વગર ચાલતું નહીં. આમને આમ મોટા થવાની હોશમાં ક્યારે બચપન વીતી ગયું એની જ ખબર ન પડી. મોટા થયા એટલે બધા પોતપોતાના સંસારમાં ખોવાઈ ગયા. પોતાનું અલગ જ જીવન શરૂ થઈ ગયું. ભાઈ અને બહેનની મુલાકાત પ્રસંગોપાત જ થવા લાગી. આ તો મા બાપના આશીર્વાદ હતા કે જેણે આપને જોડીને રાખ્યા. ધીરે ધીરે આપણે વૃદ્ધ થઈએ એની વાટ જોતા રહ્યા. આપણા મા બાપ આપણને છોડીને ગયા. આપણે આજુબાજુ આપણા સગા સંબંધીની સંખ્યા પણ ઓછી થવા લાગી. ત્યારે ધીરે ધીરે ભાઈ અને બહેન વાત્સલ્યની કિંમત સમજવા લાગે છે. એક 96 વર્ષનો ભાઈ પોતાની 80 વર્ષની નાની બહેનને મળવા જાય છે. થોડી વાર પછી બંને છૂટા પડ્યા. ત્યારે બહેનને અચાનક યાદ આવ્યું. એ ભાઈની કારની પાછળ દોડવા લાગી. ભાઈએ તરત જ કાર ઊભી રાખી. બહેને ભાઈના હાથમાં એક ડબ્બો મૂક્યો અને કહ્યું, તારી ભાવતી વસ્તુ છે, તને આપવાનું ભૂલી ગઈ હતી. એવું બોલતાની સાથે જ એ પહેલા જ ભાઈ અને બહેનની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી. આ ઉંમરે ભાઈ અને બહેનનો મળવું ખૂબ જ ગૌરવની વાત છે. હા, આપણે મોટા અને વૃદ્ધ થઈએ ત્યારે આપણને સમજાય છે કે આ જગતમાં લોહીના સંબંધથી જોડાઈ રહેવું એ કેટલું મહત્વનું છે. જ્યારે આપણે વૃદ્ધતાના ઉંમરે ઊભા હોઈએ અને મા બાપ બંને હયાત ન હોય ત્યારે ભાઈ અને બહેન જગતના સૌથી નજીકના સંબંધી હોય છે. આપણે વૃદ્ધ થયા તો એ ભાઈ અને બહેન એકબીજાને મળીએ ત્યારે અનેરો આનંદ હોય છે. એમના સહેવાસ માત્રથી જ નિસ્વાર્થ હૂંફનો આનંદ થાય છે અને તે અહેસાસથી ગમે તેટલી મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત અને બળ મળી રહે છે. ભૂતકાળમાં કોઈ પણ અપ્રિય ઘટના કે કોઈ કારણસર મજબૂરી થઈ હશે તો એ ભાઈ અને બહેને એકબીજા માટે સહનશીલ રહેવું જોઈએ. એવી કોઈ ગાંઠ નથી કે જે ભાઈ બહેન વચ્ચે બાંધી શકાય. એવી કોઈ ઢાલ નથી કે જે ભાઈ બહેન વચ્ચે આવી શકે. અને કદાચ આવી પણ હોય તો એને કાઢી ન શકાય. ભાઈ અને બહેને ક્યારેય જૂના ઉખેડા કાઢવા નહીં, નારાજગીઓને પોષવી નહીં. એકબીજાના સ્નેહભાવ વધારીએ તો નિસ્વાર્થ સંબંધ વધારે મજબૂત થશે. કારણ કે આપણા સંસારમાં આપણા મા બાપે આપણા માટે રાખેલો સૌથી મૂલ્યવાન લોહીનો અતૂટ સંબંધનો વારસો હોય છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.